નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। ત્યારબાદના દોસ્તો બીજા મહત્વપૂર્ણ સમાચાર। ઠંડીમાં ઘટાડો થયો તો તાપમાનમાં વધવાના કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ। તો જાન્યુઆરી મહિનામાં અંતમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે। તો વહેલી સવારે તેમજ રાત્રે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। તો ગાંધીનગર, અમદાવાદ, ડીસા, રાજકોટ, પોરબંદરમાં 12 ડિગ્રી, કેશોદ, ભુજ, મહુવા, વડોદરામાં 13 ડિગ્રી, સુરેન્દ્રનગર અને આણંદમાં 14 ડિગ્રી, ભાવનગર અને સુરતમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો સૌથી ઓછું તાપમાન નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો ગરમી વધવાના કારણે શિયાળુ પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર। રામ મંદિરને લઈને વૈજ્ઞાનિકોએ કર્યો મોટો દાવો। તો રામ મંદિરને લઈને વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે કે અયોધ્યાનું રામ મંદિર ખૂબ જ મજબૂત છે। તેના રિસર્ચ બાદ સ્પષ્ટ થયું છે કે 2500 વર્ષમાં એકવાર આવતા સૌથી ભયાનક ભૂકંપનો સામનો કરવા પણ મંદિર સક્ષમ છે। ત્યારે આ અભ્યાસ સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ તેમજ રોકરી સંસ્થાના વૈજ્ઞાનિકોએ મંદિરની ભૂરચનાના અને ભૂ તકનીકોના આધારે કરવામાં આવ્યો છે। તો દોસ્તો બીજા સમાચાર વિશે આપણે ઝડપથી વાત કરીએ તો ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો। નિકાસબંધીની પણ અસર જોવા મળી। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે। ભાવમાં કડાકો મારતા 100 રૂપિયાથી 225 રૂપિયા પ્રતિ મણ વેચાઈ હતી। તો ગઈકાલે 2.75 લાખ જેટલી ગુણી નોંધાઈ છે। તો ડુંગળીનો થોડો એક માસ પહેલા ભાવ 800 રૂપિયા સુધી હતો। તો એક તરફ ઉત્પાદન વધુ છે અને સરકારે તેની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે ધુમ્મસના કારણે ડુંગળી બગડી જવાનો પણ ભય રહેલો છે। તો હાલ માર્કેટિંગ યાર્ડમાં સત્તાધીશોએ ડુંગળીને ન લાવવા માટે ખેડૂતોને કહ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ત્રીજું વિશ્વયુદ્ધ અનિવાર્ય છે। યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ચેતવણી આપી છે કે જો રશિયા તેની સાથે રહેલા કોઈ પણ નાટો દેશ ઉપર હુમલો કરે તો ત્રીજું વિશ્વયુદ્ધ અનિવાર્ય છે। જર્મન સમાચાર એજન્સી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તેઓ નાખુશ છે કે જ્યારે રશિયાએ પ્રથમ વખત યુક્રેન ઉપર આક્રમણ કર્યું ત્યારે જર્મની સહિત યુરોપિયન દેશોમાંથી કોઈ પણ અમારી સાથે ઊભું રહ્યું ન હતું। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા। ભારત જોડો ન્યાય યાત્રા માર્ચ મહિનામાં ગુજરાતમાં પ્રવેશ કરશે। ભારત જોડો ન્યાય યાત્રા માર્ચ મહિનામાં રાજસ્થાનના ગાવડિયાથી ગુજરાતમાં પ્રવેશ કરશે। સ્વાગત કાર્યક્રમ માટે કોંગ્રેસના નેતાઓએ સ્થળ તપાસ તેમજ રેકી કરી હતી। તો પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, સાંસદ નારાયણ રાઠવા, પૂર્વ એમએલએ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, જીએમ ડામોર, અર્જુન રાઠવા, પૂર્વ એમએલએ પ્રભાબેન તાવિયાડ સહિતના સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો યાત્રા ગુજરાતમાં 11 જિલ્લામાંથી પસાર થવાની છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। જળાશયોમાં જળસ્તરમાં ઘટાડો થયો, લોકો અને તંત્રની ચિંતાઓ વધી। રાજ્યમાં ઉનાળો આવ્યો નથી ત્યાં જ રાજ્યના 206 જળાશયોમાંથી 103 એટલે કે અડધો જળાશયોમાં જળસ્તરમાં 50%થી વધુ પણ પાણી ઘટી ગયું છે। તો 15 જળાશયોમાં જળસ્તર 10%થી પણ ઓછું છે। તો કચ્છના 20 જળાશયોમાં સરેરાશ સૌથી ઓછું 47.25% જળસ્તર છે। રાજ્યમાં ઉનાળો અગાઉ જે જળસ્તરમાં થઈ રહેલા સતત ઘટાડાએ લોકો અને તંત્રની ચિંતાઓ વધારી દીધી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર। કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સારા સમાચાર આપ્યા છે। તેમણે કહ્યું કે તાજેતરમાં જ 1,50,000 કર્મચારીઓ માટે રોજગાર પ્રક્રિયા પૂર્ણ થઈ છે। તો આ પછી તરત જ આસિસ્ટન્ટ લોકો પાયલટની પસંદગી સાથે નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। તો રેલવે મંત્રી આ સિવાય કહ્યું કે બધું એક સાથે કરવાનો બદલે અમારું લક્ષ્ય વધુ રોજગારી આપવાનું છે। તો આ સંદર્ભમાં વધુને વધુ લોકોને તકો મળે તે માટે વાર્ષિક ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ત્યાર પછીના દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। અંબાલાલ પટેલને કમોસમી વરસાદની આગાહી। અંબાલાલ પટેલે જણાવ્યું કે આજે 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડી શકે છે। તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। તો કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતા છે। ફેબ્રુઆરીની શરૂઆતમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે, જેના કારણે ફેબ્રુઆરીના પહેલા 2 અઠવાડિયામાં ગુજરાતમાં પણ સવાર અને સાંજ હિમયુક્ત ઠંડીનો અનુભવ થશે, જેથી હવે પણ વરસાદ અને ઠંડીને બંને માટે તૈયાર રહેવું પડશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। આવતા વર્ષે જીડીપી 60% સુધી રહી શકે છે। બજેટ પહેલા નાણાં મંત્રાલયે અનુમાન લગાવ્યું છે કે આવતા વર્ષે ભારતનો જીડીપી 7% સુધી રહી શકે છે। તો મંત્રાલયના ધ ઇન્ડિયન ઇકોનોમી રિવ્યુ રિપોર્ટમાં જણાવ્યું હતું કે મજબૂત સ્થાનિક માંગ છેલ્લા 3 વર્ષમાં અર્થતંત્રને 60% વધુના વિકાસ દર તરફ દોરી ગયું છે। તો છેલ્લા 10 વર્ષમાં સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓના કારણે ખાનગી વપરાશ અને રોકાણ મજબૂત બન્યું છે। તો સરકાર વચગાળાના બજેટ પહેલા આર્થિક સર્વે રજૂ કરી શકતી નથી।
તો દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ગઈકાલે સુધારા સાથે બંધ રહ્યું શેર બજાર. શેર બજારમાં ગઈકાલે તેજી સાથે શરૂઆત થઈ હતી. માર્કેટ સવારથી જ લીલા નિશાન ઉપર ટ્રેડ કરી રહ્યું હતું. તો ગત કેટલાક દિવસોથી નુકસાની બાદ ગઈકાલે ઇન્વેસ્ટરને જોરદાર લાભ થયો. શેર બજાર બંધ થયું ત્યારે 82 ના સેન્સેક્સમાં 1240 પોઈન્ટ વધીને 71,941 અંક પર બંધ રહ્યો, જ્યારે NSE ના નિફ્ટીનો સૂચકાંક 385 પોઈન્ટ વધીને 21,737 અંક પર બંધ રહ્યો હતો. આગળ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ઇસરો બીજું પ્રક્ષેપણ લોન્ચ કરશે. ઇસરો તેના બીજા પ્રક્ષેપણ માટે તૈયાર છે. તો વૈજ્ઞાનિકો 17 ફેબ્રુઆરી શ્રી હરિકોટાના સારથી GSLV F-14 ના રોકેટ લોન્ચ કરશે. તો આ રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવેલા ઇનસેટ 3D હવામાનના ઉપગ્રહ સાર સુધી પહોંચી ગયો છે. તો વૈજ્ઞાનિકોએ આ રોકેટનું એસેમ્બલી વર્ક પૂર્ણ કરી રહ્યા છે, જેને સાર ખાતેના બીજા લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવશે. તો ઇસરોએ હાલમાં જ આ લોન્ચ મિશનનો ફોટો ટ્વીટ કર્યો હતો. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચાર, મુલાકાતીઓ માટે બદલાયા નિયમો. 13 ડિસેમ્બર 2023 રોજ સંસદની સુરક્ષામાં ખામી સર્જાવાની ઘટના બાદ સંસદમાં મુલાકાતીઓના પ્રવેશના નિયમો બદલાયા છે. તો હવે મુલાકાતીઓના મોબાઈલ ફોન ઉપર QR કોડ આવશે. તો તેને પ્રિન્ટ આધાર કાર્ડ સાથે રિસેપ્શન ઉપર જમા કરાવવાની રહેશે. તો આ દરમિયાન બાયોમેટ્રિક્સ જમા કરવામાં આવશે અને ફોટો લેવામાં પણ આવશે. ત્યારે આ પછી મુલાકાતીઓને વિઝિટર ગેલેરીમાં જવા માટે પણ સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે. તો પરત ફરતી વખતે દર્શકોને આ કાર્ડ સબમિટ કરાવવાનું રહેશે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ભારતમાં યોજાશે 2 વર્લ્ડ કપ. 2024 અને 2027 વચ્ચે યોજાનારી તમામ ICC ઇવેન્ટ્સનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભારતમાં 2 ICC વર્લ્ડ કપ યોજવાની યજમાની કરશે. તો ભારત મહિલા વર્લ્ડ કપની યજમાની કરવા તૈયાર છે. તો આ ટુર્નામેન્ટ આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાશે. તો આ સિવાય ભારત 2026માં શ્રીલંકા સાથે મળીને મેન્સ T20 વર્લ્ડ કપની યજમાની પણ કરશે. તો આ ટુર્નામેન્ટ પણ ઓક્ટોબર અને નવેમ્બર માસમાં યોજાવાની છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, વિઝા લેવાના બહાને 24 લાખ ગુમાવ્યા. અમદાવાદમાં વિજય 4 રસ્તા વિસ્તારમાં વિઝા કન્સલ્ટન્ટ ટીમના ભાવેશ ચૌહાણે કેનેડાના વિઝા આપવાના બહાને છેતરપિંડી કરી છે. તો તેણે કલોલના વિદ્યાર્થી પાસેથી 24 લાખ પડાવ્યા હતા. તો આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તો એજન્ટે વિદ્યાર્થીને વિદેશ મોકલવાની લાલચ આપી હતી, જો કે પછી એજન્ટ ફરાર થઈ ગયો હતો. તો આ મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર, બીજેપીએ આ દિગ્ગજ નેતાઓને આપી જવાબદારી. બીજેપીના 30 જેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ચૂંટણીના પ્રભારી અને સહપ્રભારીઓની યાદી જાહેર કરી છે, જેમાં JP નડ્ડાને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વિધાયક વિજય રૂપાણીને ચંદીગઢ અને પંજાબની તેમજ ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને દુષ્યંત પટેલને દમણ અને દીવની જવાબદારી સોંપવામાં આવી છે. તો સૌથી વધુ પશ્ચિમ બંગાળ માટે 3 નેતા મંગલ પાંડે, અમિત માલવીય અને આશા લકડાને જવાબદારી સોંપવામાં આવી છે.